અને નવસારીની વચ્ચે દ્રશ્યો અત્યારે ગાંધીનગરથી આવી રહ્યા છે, જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વરસાદની પરિસ્થિતિ અંગે તાગ મેળવવા માટે પહોંચ્યા છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પહોંચ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ત્યાં વરસાદની પરિસ્થિતિ અંગે ચિતાર મેળવશે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે। એટલે ગઈકાલ રાતથી જ મુખ્યપ્રધાન સતત જે 7 જિલ્લા હતા, સૌથી વધુ પ્રભાવિત જિલ્લા, તેના કલેક્ટરો સાથે પણ સંપર્કમાં હતા। મુખ્યપ્રધાને તંત્રને પણ સૂચનાઓ આપી હતી, તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી। રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને હવે મુખ્યપ્રધાન ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે। વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યપ્રધાન બેઠક કરશે। વર્તમાન સ્થિતિ, પૂરની સ્થિતિ સહિતની આપદાને પહોંચી વળવા તમામ જિલ્લા તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે। ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા માટેની સૂચના પણ સીએમ દ્વારા આપવામાં આવી હતી અને અત્યારે આ દ્રશ્યો મળી રહ્યા છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યપ્રધાન પહોંચ્યા છે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર। અહીં બેઠક કરશે તમામ જિલ્લાના વહીવટી તંત્ર સાથે અને મહત્વનું એ પણ છે કે ગઈકાલ રાતથી સીએમ સતત વહીવટી તંત્રના સંપર્કમાં તો છે જ, ટેલિફોનિક વાતચીત પણ મુખ્યપ્રધાને કરી હતી અને રાજ્યમાં વરસાદની ક્યાં કેવી પરિસ્થિતિ છે તેનો તાગ પણ મેળવ્યો હતો। જો કે અત્યારે મુખ્યપ્રધાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે। વર્તમાન સ્થિતિ, પૂરની સ્થિતિ સહિતની આપદાને પહોંચી વળવા તંત્ર સાથે મુખ્યપ્રધાન ચર્ચા કરવાના છે। મહત્વનું છે કે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ સતત જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં હતા અને સ્થિતિનો તાગ મેળવતા હતા। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। જી કિંજલ, સીએમ અત્યારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પહોંચ્યા છે, મહત્વની બેઠક શરૂ થવા જઈ રહી છે, શું વિગતો? બિલકુલ, ખાસ કરીને ભરૂચ સહિત જે દક્ષિણ ગુજરાત છે ત્યાં પૂરની સ્થિતિ છે તે સર્જાઈ છે। બીજી તરફ નર્મદા નદીની જે આવક છે તે વધી રહી છે। જો વરસાદ અટકે નહીં તો ભરૂચમાં પૂર જેવી સ્થિતિ છે તે સર્જાઈ શકે છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યા પર મોડી રાતથી ખૂબ જ વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેની સાથે જ મુખ્ય સચિવ સહિતના જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે એસસીઓસી ખાતે આવી ચૂક્યા છે। એસસીઓસી ખાતે બેઠકનો દોર છે તે શરૂ થઈ રહ્યો છે। એસસીઓસી ખાતેની બેઠક થઈ છે। મુખ્યપ્રધાન દ્વારા અલગ અલગ જિલ્લાના વહીવટી અને પ્રશાસન તંત્ર સાથે પણ બેઠક છે તે જી સ્થિતિની વાત કરવામાં આવે તો તમામ મુદ્દા પર અત્યારે ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે। જી કિંજલ, ચર્ચા કરવામાં આવશે, પરંતુ અત્યારે શું વિગતો મળી રહી છે? કયા કયા જિલ્લાની પરિસ્થિતિ વધુ વિકટ છે અને શું તેમના માટે કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે? देखो, અત્યારે જાહેરાતનો સમય નથી। અત્યારેની જો વાત કરવામાં આવે તો તંત્રને એલર્ટ કરવાની વાત છે। એસડીઆરએફની ટીમ હોય કે એનડીઆરએફની ટીમ હોય, તમામ જગ્યા પર સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર તરફથી પણ તમામ જગ્યા પર જ્યાં પણ રેસ્ક્યુની જરૂર પડે પૂરેપૂરી મદદ કરવાની આશ્વાસન છે તે આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં તો ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ હજુ એટલી વિકટ નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને જગ્યા પર અત્યારે પરિસ્થિતિ છે તે ગંભીર થઈ રહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એ પછી ચાહે રાહત કીટની વાત કરવામાં આવે તો પણ, એ સ્થળાંતરની વાત કરવામાં આવે તો પણ, એ રોડ કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો પણ, એ વીજ પુરવઠાની વાત કરવામાં આવે, એ તમામ જે પગલાં છે તે હાલમાં તેની પણ ચર્ચા છે તે થઈ રહી છે। જી કિંજલ, એમ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, પરંતુ અત્યારે જે રીતે આપ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપસ્થિત છો, એવા કયા વિસ્તારો છે જ્યાં ઇમરજન્સીની પરિસ્થિતિ જણાઈ આવે છે? હજી મેં આપને જે રીતે કહ્યું કે ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં પૂરની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સુરતની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની અંદર તો ઉકાઈ ડેમ છે તેની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। બીજી તરફ આપ સૌરાષ્ટ્રમાં જુઓ તો સૌરાષ્ટ્રની અંદર છે એ વરસાદની વધુ આવકના લીધે સ્થિતિ છે ગંભીર જોવા મળી રહી છે। તો આ જે તમામ વિસ્તારો છે, જિલ્લાઓ છે, ત્યાં જે સ્થિતિઓ છે તે તેની પર અત્યારે મોનિટરિંગ છે તે ચાલી રહ્યું છે। જી કિંજલ, આભાર આપનો। એટલે સીએમ અત્યારે સતત નજર રાખી રહ્યા છે, ખાસ કરીને જે પૂર પ્રભાવિત વિસ્તારો છે અથવા જે વિસ્તારોમાં પૂર આવી શકે તેવી પરિસ્થિતિ છે એ વિસ્તારો પર સૌથી વધુ નજર રાખવામાં આવી રહી છે અને આ સિવાય વર્તમાન સ્થિતિ, પૂરની સ્થિતિ સહિતની આપદાનો પહોંચી વળવા માટે કયા પગલાં લઈ શકાય તે માટે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરવામાં આવશે અને મુખ્યપ્રધાન જરૂરી સૂચનાઓ પણ આપશે। અત્યારે મુખ્યપ્રધાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે, ઉચ્ચ અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને પણ જોડવામાં આવશે। મુખ્યપ્રધાન તમામ સાથે બેઠક કરશે અને જરૂરી સૂચનાઓ પણ આપશે।